નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના જીકેની જમાવટ આ સેશનની અંદર આપણે અભ્યાસ કરવાનો છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો, અને એની અંદર પણ બે મહત્વના ટોપિક કે જે જનરલી વિદ્યાર્થી મિત્રો સ્કીપ કરતા હોય છે, એવા બે ટોપિકને આજે વિદ્યાર્થી મિત્રો હું તમને અભ્યાસ કરાવવાનો છું. અને ઘણા બધા ભૂતકાળના પેપર તમે જોઈ લો ને, તો એમાંથી પ્રશ્નો પૂછાયેલા છે અને વિદ્યાર્થીઓ સ્કીપ કરે છે. એવા ટોપિકને આજે વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી અભ્યાસ કરવાનો છે. ટુ ધી પોઈન્ટ, મુદ્દા વાઇઝ જરૂરી ડેટા સાથે આપણે અભ્યાસ કરવાનો છે. તો બધા મિત્રો છે એ ઝડપથી વિડીયોની લિંકને શેર કરી દેજો. લેક્ચરને લાઇક કરવાનો બાકી હોય તો લાઇક કરી દેજો. અને જ્યાં સુધી લેક્ચર પૂરો ના થાય ત્યાં સુધી દોસ્તો લેક્ચરને છોડીને કોઈ પણ મિત્રોએ જવાનું નથી, કેમ કે આ સેશન તમને આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલમાં તો ઉપયોગી થશે જ. આ સિવાય અન્ય વર્ગ 3ની પરીક્ષા અને ક્લાસ 1-2ની પરીક્ષા એ બધાની અંદર ઉપયોગી થાય એવો સરસ મજાનો ટોપિક આજે આપણે કવર કરવાના છીએ. તો મિત્રો, બે ટોપિક છે. એની અંદર સૌથી પહેલો ટોપિક આવે છે કે ગુજરાતના પ્રખ્યાત નૃત્યકારો. પહેલો ટોપિક આપણો એ રહેશે કે ભાઈ ગુજરાતના પ્રખ્યાત એવા નૃત્યકારો. આની અંદર જેટલા પ્રખ્યાત નૃત્યકારો હશે, બરાબર, ખાસ કરીને શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા, એ બધાનો આપણે અભ્યાસ કરવાનો છે. અને બીજો ટોપિક હશે કે ગુજરાતના મહત્વના સ્થપતિઓ. આ બંને ટોપિકને આપણે વ્યવસ્થિત રીતે છે દોસ્તો કવર કરવાના છે. ઓકે, તો શરૂઆત કરીએ. સૌથી પહેલા દોસ્તો કે ગુજરાતના જે મહત્વના શાસ્ત્રીય નૃત્યકારો છે એની અંદર કોનો સમાવેશ થાય છે. કેટલી વસ્તુ હમણાં ધ્યાને રહેવાની આપણે. એમનો જન્મ ક્યાં થયો છે, એમના દ્વારા કોઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હોય, અને કયા નૃત્ય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત એને કોઈ પદવી મળેલી હોય, એને કોઈ એવોર્ડ મળેલા હોય. તો આવા પ્રશ્નો આપણને પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો એ બધી વસ્તુ આપણે કવર કરવાની છે. તો શાસ્ત્રીય નૃત્યકારની અંદર સૌથી પહેલા દોસ્તો વાત કરીએ તો અહીંયા તમને જે ઇમેજ દેખાય છે એ મૃણાલિની સારાભાઈનો ઇમેજ છે. ઓકે, તો મૃણાલિની સારાભાઈ છે, એમનો જન્મ ક્યારે થયેલો? તો દોસ્તો 11 મે 1918 ના રોજ કેરળ રાજ્યમાં થયેલો હતો. તો તારીખ યાદ રાખવાની આવશ્યકતા નથી, માત્ર સ્થળ યાદ રાખો કે એમનો જન્મ ક્યાં થયો છે? કેરળ રાજ્યમાં થયેલો છે. ઓકે, મૃણાલિની સારાભાઈ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા છે? તો ખાસ યાદ રાખવાનું છે બે શાસ્ત્રીય નૃત્ય, એક છે ભરતનાટ્યમ અને બીજું છે કથકલી. આ બંને સાથે જોડાયેલા છે. મિત્રો, મૃણાલિની સારાભાઈ છે એમના દ્વારા ખાસ કરીને એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. તો આ સંસ્થા કઈ છે? તો સંસ્થાનું નામ છે દોસ્તો દર્પણ એકેડમી ઓફ આર્ટ. આની જે છે એ સ્થાપના એમના દ્વારા કરવામાં આવેલી છે. સાથે સાથે મૃણાલિની સારાભાઈ છે એમની એક આત્મકથા છે, બરાબર. એમની આત્મકથા છે કે જેનું નામ શું છે દોસ્તો? ધ વોઇસ ઓફ ધી હાર્ટ. એની આત્મકથા છે. મૃણાલિની સારાભાઈની આત્મકથાનું નામ શું? તો યાદ રાખજો, ધ વોઇસ ઓફ ધી હાર્ટ. મિત્રો, એનો અનુવાદ કરનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિ એનો અનુવાદ કરેલો છે અંતરનાદ તરીકે. અંતરનાદ તરીકે. તો તમારે મને છોકરાઓ એ કહેવાનું છે ધ વોઇસ ઓફ ધ હાર્ટ એનો અનુવાદ અંતરનાદ તરીકે કયા વ્યક્તિએ કરેલો છે? એનું નામ તમારા નીચે કમેન્ટ બોક્સની અંદર દોસ્તો મને આપવાનું છે. ઓકે, સાથે સાથે ભારત સરકારના સર્વોચ્ચ કેટેગરીની અંદર ગણાતા એવોર્ડ એ પણ છે મૃણાલિની સારાભાઈને અવેલેબલ થયેલા છે. જેવી રીતે વાત કરું તો પદ્મશ્રી છે, પદ્મભૂષણ છે. આ બંને એવોર્ડ એને એનાયત કરવામાં આવ્યા છે. વર્ષ યાદ ના રાખતા. પદ્મશ્રી 1965 યાદ રાખવાની જરૂરિયાત નથી, અને પદ્મભૂષણ 1992 એ પણ યાદ રાખવાની જરૂરિયાત નથી. માત્ર એટલું યાદ રાખવાનું છે કે પદ્મશ્રી અને પદ્મભૂષણ આ બંને એવોર્ડ છે એ મૃણાલિની સારાભાઈને એનાયત કરવામાં આવેલા છે. ઓકે, સાથે સાથે એ પણ યાદ રાખજો કે જે સંસ્થાની સ્થાપના મૃણાલિની સારાભાઈએ કરેલી હતી, ખાસ કરીને આમ તો નૃત્ય સાથે સંકળાયેલી, નૃત્યકારોને ટ્રેનિંગ આપતી, એનો અભ્યાસ કરાવતી, એની જે કંઈ પણ ગતિવિધિઓ છે, એની ચેષ્ટાઓ છે, એ મુજબ એને સંપૂર્ણ તાલીમ આપતી જે સંસ્થાની સ્થાપના કરેલી છે, એટલે કે દર્પણ એકેડમી ઓફ આર્ટ્સ. એમના દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય એ લેવામાં આવ્યો છે કે દર્પણ એકેડમી ઓફ આર્ટ્સ એમણે છે એવું નક્કી કર્યું છે કે આપણે મૃણાલિની સારાભાઈના માન ખાતર, એમની યાદમાં મૃણાલિની સારાભાઈ પુરસ્કાર જે છે આપવામાં આવશે. કે જે સારામાં સારું પરફોર્મન્સ કરશે એમને મૃણાલિની સારાભાઈની યાદમાં મૃણાલિની સારાભાઈ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. એવી જાહેરાત એમના દ્વારા કરવામાં આવેલી છે. સાથે સાથે યાદ રાખજો કે કેરળ રાજ્યની અંદર જન્મેલા છે. કેરળ રાજ્યની અંદર જન્મેલા છે એટલા માટે દોસ્તો કેરળ રાજ્ય તરફથી અપાતો જે નિશાન ગાંધી પુરસ્કાર છે, એ નિશાન ગાંધી પુરસ્કાર મેળવનાર એ પ્રથમ હતા. યાદ રાખજો, કેરળ સરકાર દ્વારા આપવામાં આવે છે નિશાન ગાંધી પુરસ્કાર, અને એ મેળવનાર પ્રથમ કોણ? તો દોસ્તો ખાસ યાદ રાખવાનું છે
મૃણાલિની સારાભાઈ હતા. ડન છે. ચાલો નેક્સ્ટ એના પછી દોસ્તો આવે છે એ છે અંજલિ મેઢ. અંજલિ મેઢ કે એમનું પણ જે છે એ શાસ્ત્રીય નૃત્યોની અંદર ઘણું બધું વર્ચસ્વ અને ઘણું બધું છે એમણે પણ એની અંદર યોગદાન આપેલું છે. કે શાસ્ત્રીય નૃત્યની કેટેગરીની આપણે અભ્યાસ કરતા હોઈએ, શાસ્ત્રીય નૃત્યકારોનો અભ્યાસ કરતા હોઈએ, તો એની અંદર અંજલિ મેઢનું નામ આપણે ભૂલી શકીએ નહીં. કેમ કે એમણે પણ છે એ ઘણી બધી તાલીમ સંસ્થાઓ એમની સાથે જોડાયેલા છે. તાલીમ સંસ્થાની સ્થાપના પણ એમના દ્વારા કરવામાં આવેલી છે. એટલા માટે ખાસ આપણે દોસ્તો એને યાદ રાખવાના છે. ઓકે, તો અંજલિ મેઢની અંદર વાત કરીએ દોસ્તો આપણે, તો એમનો જન્મ જે છે ક્યાં થયેલો છે? તો ખાસ યાદ રાખવાનું છે ભાવનગરમાં. અંજલિ મેઢનો જન્મ ક્યાં થયેલો છે દોસ્તો? ભાવનગરની અંદર એમનો જન્મ થયેલો છે. પોતે ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલા છે. કયા નૃત્ય સાથે? ભરતનાટ્યમ નૃત્ય સાથે જે છે પોતે સંકળાયેલા છે. ઓકે, પ્રશ્ન એવો થાય કે સાહેબ ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલા છે, તો ભરતનાટ્યમની સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ એમની જે અંદર આવતા નૃત્યની અંદર આવતા જે કંઈ પણ સ્ટેપ છે, આ બધી વસ્તુની તાલીમ એમના દ્વારા એટલે કે અંજલિ મેઢ દ્વારા ક્યાંથી લેવામાં આવી હતી? તો દોસ્તો યાદ રાખજો, રૂકમણી દેવી કલા સંસ્થા. રૂકમણી દેવી કલા સંસ્થામાં અભ્યાસ કરીને ત્યાં આગળ ટ્રેન થયેલા છે ભરતનાટ્યમ નૃત્યની અંદર. કોણ? તો અંજલિ મેઢ. ઓકે, સાથે સાથે એમણે સારામાં સારા પદ તરીકે એટલે કે જે એવી સંસ્થાઓ છે કે નૃત્ય ક્ષેત્રે આગળ હોય તો એવી સંસ્થાઓની અંદર એમણે સારામાં સારા પદ તરીકે પણ જે છે પોતાનું પોતાની જે છે એ સત્તા એમણે ભોગવેલી છે. મતલબ કે આચાર્યના પદ ઉપર હતા. ખાસ દોસ્તો યાદ રાખજો, અંજલિ મેઢ જે છે એ ભારતીય વિદ્યાભવનના નર્તન વિભાગના આચાર્યના પદ ઉપર હતા. એટલે કે નર્તન વિભાગ, ભારતીય વિદ્યાભવનનું જે નર્તન વિભાગ છે, આ ડિપાર્ટમેન્ટની અંદર પોતે આચાર્ય તરીકે નિયુક્ત થયેલા હતા. એટલે એમણે સેવા આપેલી છે. આચાર્ય તરીકેની પણ એમણે સેવા જે છે દોસ્તો આપેલી છે. આ ઉપરાંત દોસ્તો વાત કરીએ તો MS યુનિવર્સિટી કે જે વડોદરાની અંદર આવેલ છે, MS યુનિવર્સિટી જે છે એ MS યુનિવર્સિટીની અંદર પણ જે નૃત્ય વિભાગ છે, આ નૃત્ય વિભાગના વડા તરીકે નિયુક્ત થયા હતા. નૃત્ય વિભાગના વડા તરીકે પણ કોણ? તો ખાસ યાદ રાખો, અંજલિ મેઢ જે છે નિયુક્ત થયેલા હતા. એમના દ્વારા મિત્રો એક સંસ્થા જે છે એની સ્થાપના કરવામાં આવેલી હતી, રૂકમણી વિહાર સંસ્થા. યાદ રાખજો, રૂકમણી વિહાર સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો અંજલિ મેઢ દ્વારા કરવામાં આવેલી હતી. ઓકે, પ્રશ્ન થાય સાહેબ રૂકમણી વિહાર સંસ્થાનું નામ શું કામ રાખ્યું? એ નામ રાખવા પાછળનું કારણ શું? તો દોસ્તો યાદ રાખજો કે અંજલિ મેઢે જ્યાં ભરતનાટ્યમની તાલીમ મેળવી, એ તાલીમ મેળવેલી સંસ્થાનું નામ શું હતું? રૂકમણી દેવી કલા સંસ્થા. રૂકમણી દેવી કલા સંસ્થા. એટલા માટે દોસ્તો એમના દ્વારા જે સ્થાપના કરવામાં આવતી હોય છે રૂકમણી વિહાર સંસ્થા. ક્લિયર? તો આ વસ્તુ એક યાદ રાખજો. ચાલો નેક્સ્ટ એના પછી વાત કરીએ તો આવે છે શ્રીમતી મલ્લિકા સારાભાઈ. ઓકે, મલ્લિકા સારાભાઈની દોસ્તો આપણે વાત કરીએ તો મલ્લિકા સારાભાઈ જે છે એમનો જન્મ ક્યાં થયેલો છે? તો કે અમદાવાદમાં. મલ્લિકા સારાભાઈ છે એમનો જન્મ ક્યાં થયેલો છે? અમદાવાદમાં થયેલો છે. તારીખ યાદ રાખવાની આવશ્યકતા નથી, 9 મે 1953. માત્ર એટલી વસ્તુ યાદ રાખવાની છે દોસ્તો તમારે, અમદાવાદની અંદર એમનો જન્મ થયેલો છે. ઓકે, હવે એ વ્યક્તિ જે છે એટલે કે મલ્લિકા સારાભાઈ જે છે એ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? પરીક્ષાની અંદર આવા પ્રશ્નો બહુ પૂછે છે. નીચેનામાંથી ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલા કોણ? નીચેનામાંથી અંજલિ મેઢ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? આવા પ્રશ્નો આપણને પરીક્ષાની અંદર વારંવાર પૂછે છે. તો યાદ રાખવાનું છે કે મલ્લિકા સારાભાઈ છે એ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો યાદ રાખવાનું છે ભરતનાટ્યમ અને બીજું આવશે દોસ્તો કુચીપુડી. કે ભાઈ કુચીપુડી અને ભરતનાટ્યમ આ બંને નૃત્ય સાથે જે છે એ પોતે સંકળાયેલા છે. ઓકે, સાથે સાથે દોસ્તો એમના દ્વારા એક સરસ મજાના નાટક, નામચીન નાટકની અંદર પણ જે છે એ પોતે ભાગ ભજવેલો હતો. મિત્રો ખાસ યાદ રાખજો, એ નાટકનું નામ હતું મહાભારત. નાટકનું નામ શું હતું દોસ્તો? મહાભારત. આ મહાભારત નાટકની અંદર આપણને મલ્લિકા સારાભાઈ જે છે એ જોવા મળેલા છે. ઓકે, હવે મહાભારત જે છે એ કોના દ્વારા નાટક જે છે બનાવવામાં આવેલું છે? તો પીટર બ્રુક. કોના દ્વારા? પીટર બ્રુક. એમનું જ ખ્યાતનામ નાટક છે મહાભારત. એની અંદર આપણને છે એ મલ્લિકા સારાભાઈ જોવા મળેલા છે. ઓકે, હવે મહાભારતની અંદર એમણે જે છે એ કયો રોલ અદા કરેલો? તો ખાસ યાદ રાખવાનું છે દ્રૌપદીનો. દ્રૌપદીનો રોલ એમણે અદા કરેલો છે. એટલે કે દ્રૌપદીનું પાત્ર જે છે એમના દ્વારા ખાસ કરીને ભજવવામાં આવેલું છે. સાથે સાથે ભારત સરકારે એમની જે છે એ કલાની બાબતમાં અને ખાસ કરીને નૃત્ય ક્ષેત્રે જે છે એનું યોગદાન જે હતું
એ બાબતને લઈને ભારત સરકાર દ્વારા એને જે છે એ પુરસ્કૃત પણ કરવામાં આવ્યા છે. મિત્રો એવું કહેવાય છે કે એમને પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એમને ગુજરાત સરકાર તરફથી પણ કે ભાઈ ગુજરાતના અમદાવાદની અંદર એમનો જન્મ થયેલો છે, જો ભારત સરકારે એને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરેલો છે તો ગુજરાત સરકારે પણ એમને જે છે દોસ્તો ગૌરવ પુરસ્કાર જે છે પ્રાપ્ત કરાવેલો છે. મતલબ કે ગૌરવ પુરસ્કાર ગુજરાત સરકાર દ્વારા એને આપવામાં આવેલો છે. ઓકે, તો આ વાત થઈ દોસ્તો કોની? તો કે મલ્લિકા સારાભાઈની વાત થઈ. ત્યારબાદ વાત કરીએ તો છે શ્રીમતી સ્મિતા શાસ્ત્રી. શ્રીમતી સ્મિતા શાસ્ત્રી. ઓકે, સ્મિતા શાસ્ત્રી છે એમનો જન્મ ક્યાં થયેલો? તો કે અમદાવાદમાં થયેલો છે. ઓકે, સ્મિતા શાસ્ત્રી છે એ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો બે નૃત્યો ખાસ યાદ રાખવાના છે. એક છે ભરતનાટ્યમ નૃત્ય અને બીજું છે દોસ્તો કુચીપુડી નૃત્ય. જો અહીંયા જે નૃત્યકારો આવશે ને દોસ્તો એ શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા હશે. બરાબર, શાસ્ત્રીય નૃત્ય એટલે તો આપણા ભારતની અંદર 8 શાસ્ત્રીય નૃત્યો છે. ભરતનાટ્યમ જે તમિલનાડુ સાથે સંકળાયેલું છે, કથકલી કે જે કેરળ સાથે, મોહિનીઅટ્ટમ કેરળ સાથે, કુચીપુડી આંધ્રપ્રદેશ સાથે, કથક ઉત્તર ભારત સાથે એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્ય સાથે, મણિપુરી મણિપુર સાથે, ઓડિસી ઓડિશા સાથે અને સત્રિયા આસામ સાથે. આમ 8 શાસ્ત્રીય નૃત્યો છે. તો એ નૃત્યો સાથે સંકળાયેલા, માત્ર શાસ્ત્રીય નૃત્યો સાથે સંકળાયેલા જે હશે ને એ બધાનો આજે આપણે સંપૂર્ણ અભ્યાસ કરેલો છે. ઓકે, એમના દ્વારા મહત્વના જે ફેક્ટ છે ને દોસ્તો એ તમારી ક્લાસ 1, 2 અને 3 ત્રણ પરીક્ષાની અંદર પૂછાય છે. એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખાસ દોસ્તો જોવાનો છે. ઓકે, તો યાદ રાખો સ્મિતા શાસ્ત્રી છે એ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો ભરતનાટ્યમ અને કુચીપુડી આ બંને નૃત્ય સાથે સંકળાયેલા છે. ઓકે, હવે એમણે નૃત્યની જે આ તાલીમ લીધી છે તો એ તાલીમ ક્યાંથી લીધી છે? તો ખાસ યાદ રાખવાનું, એમણે નૃત્યની તાલીમ લીધી છે દર્પણ એકેડમીમાંથી. ક્યાંથી લીધી છે? દર્પણ એકેડમીમાંથી એમણે તાલીમ લીધેલી છે. ઓકે, સાથે સાથે એ નૃત્ય અને સાથે સાથે સંગીતની અંદર પણ વિશેષ એવું મહત્વ ધરાવતા હતા, કેમ કે નૃત્ય અને સંગીત આ બંને જે છે મ્યુઝિકલ અને આ બંને વસ્તુ જે છે એકબીજા સાથે કનેક્ટેડ છે. ઓકે, તો અમદાવાદની અંદર એમનો જન્મ થયેલો છે તો નર્તન સ્કૂલની પણ એમના દ્વારા સ્થાપના કરવામાં આવી છે. યાદ રાખજો, સ્મિતા શાસ્ત્રી જે છે એમણે નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ આવી એક સંસ્થાની સ્થાપના કરેલી છે. બરાબર, નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ એવી એક સંસ્થાની સ્થાપના જે છે વિદ્યાર્થી મિત્રો કોના દ્વારા કરવામાં આવેલી છે? તો યાદ રાખવાનું છે એ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે શ્રીમતી સ્મિતા શાસ્ત્રી દ્વારા. ક્લિયર? કઈ જગ્યાએ? તો દોસ્તો યાદ રાખજો અમદાવાદમાં એની સ્થાપના જે છે કરવામાં આવેલી છે. શ્રીમતી સ્મિતા શાસ્ત્રી જે છે એમણે અમદાવાદની અંદર નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ એની જે છે દોસ્તો સ્થાપના કરેલી છે. ઓકે, સાથે સાથે એ પણ દોસ્તો તમારે યાદ રાખવાનું છે કે તેમણે દર્પણ એકેડમીમાં ગુરુ પાણીકરજી પાસેથી જે છે ભરતનાટ્યમની તાલીમ મેળવી હતી. ક્યાંથી? તો યાદ રાખો, દર્પણ એકેડમીમાં ગુરુ પાણીકરજી પાસેથી એમણે ભરતનાટ્યમ જે છે એ નૃત્યની તાલીમ મેળવેલી હતી. ક્લિયર છે? ચલો નેક્સ્ટ વાત કરીએ તો એના પછી આવે છે ઇલાક્ષીબહેન ઠાકોર. કે ભાઈ ઇલાક્ષીબહેન ઠાકોર છે એ પણ નૃત્ય કલા સાથે સંકળાયેલા છે, નૃત્યકાર છે, સારામાં સારા નૃત્યકાર છે. એમનો જન્મ જે છે દોસ્તો ક્યાં થયેલો છે? તો કે પુણેમાં એમનો જન્મ થયેલો છે. ઓકે, ઇલાક્ષીબેન જે છે એ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો ઇલાક્ષીબેન જે છે દોસ્તો ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલા છે. કયા નૃત્ય સાથે? ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલા છે. ઓકે, બીજો મુદ્દો કે રોહિણીબેન પાસેથી કથક નૃત્યની તાલીમ લીધી હતી. કોની પાસેથી તાલીમ લીધેલી હતી? તો યાદ રાખવાનું છે રોહિણીબેન. આ રોહિણીબેન છે એમની પાસેથી એમણે કથક નૃત્યની પણ તાલીમ લીધેલી હતી. એટલે ખાસ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ઇલાક્ષીબેન છે એમનો જન્મ પુણેમાં થયેલો છે. કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો ભરતનાટ્યમ નૃત્ય સાથે અને કથક નૃત્ય સાથે સંકળાયેલા છે. ઓકે, કથક નૃત્ય જે છે એમની તાલીમ એમણે કોની પાસેથી લીધી? તો રોહિણીબેન પાસેથી લીધી છે. ક્યાં? કોની પાસેથી લીધી છે? રોહિણીબેન પાસેથી લીધેલી છે. ઓકે, સાથે સાથે દોસ્તો તમારે એ પણ યાદ રાખવાનું છે કે MS યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ મ્યુઝિયમની પદવી પણ એમણે હાંસલ કરેલી હતી. MS યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ મ્યુઝિયમ એમની પદવી પણ જે છે એમના દ્વારા હાંસલ કરવામાં આવેલી છે. સાથે સાથે દોસ્તો યાદ રાખવાનું છે કે ગુજરાત સંગીત નાટક અકાદમીના સક્રિય સભ્ય તરીકે પણ એ વ્યક્તિએ પોતે ફાળો આપેલો છે, પોતે સેવા જે છે દોસ્તો આપેલી છે. કે વર્ષ હતું 1972 નું. 1972 વર્ષની અંદર ગુજરાત
સંગીત નાટક અકાદમી એના સક્રિય સભ્ય તરીકે જે છે એ ઇલાક્ષીબેન ઠાકોર એમણે જે છે એ પોતે શું આપેલી હતી? પોતે સેવા જે છે દોસ્તો આપેલી હતી. ઓકે, અને સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા પણ એમને બહુ સરસ મજાના છે એ પુરસ્કારો આપવામાં આવેલા. ગુજરાત સરકાર તરફથી દોસ્તો વાત કરીએ તો એમને ત્રિવેણી એવોર્ડ મળેલો છે, ગૌરવ પુરસ્કાર મળેલો છે અને બીજા ઘણા બધા પુરસ્કાર જે છે એમને આપવામાં આવેલા હતા. ઓકે, તો ખાસ તમારે ઇલાક્ષીબેન ઠાકોરમાંથી એટલી વસ્તુ યાદ રાખવાની છે. પ્રશ્ન એવો થાય છે પુણેની અંદર જન્મેલા છે તો આપણે એને કેમ ગુજરાતના શાસ્ત્રીય નૃત્યકારોની કેટેગરીની અંદર લઈએ છીએ? તો દોસ્તો ખાસ યાદ રાખજો કે શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર ભલે પુણાની અંદર જન્મેલા હોય પણ ગુજરાત સાથે ખાસ કરીને નૃત્ય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જેવી રીતે વાત કરું તમને દોસ્તો તો રોહિણીબેન પાસેથી એમણે કથક નૃત્યની તાલીમ લીધી હતી. MS યુનિવર્સિટીમાંથી એમણે માસ્ટર ઓફ મ્યુઝિયમ આની પદવી જે છે એમણે હાંસલ કરેલી હતી. સાથે સાથે ગુજરાત સંગીત નાટક અકાદમીના સક્રિય સભ્ય તરીકે એમણે યોગદાન આપેલું છે. ઓકે, એને ત્રિવેણી એવોર્ડ અને ગૌરવ પુરસ્કાર જે છે એ પણ એનાયત કરવામાં આવેલા છે. એટલા માટે દોસ્તો આપણા માટે ઇલાક્ષીબેન ઠાકોર પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બીજું હવે એવા કેટલાક નૃત્યકારો છે કે જેની ડિટેલ આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી. માત્ર ને માત્ર એવું યાદ રાખવાનું છે કે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે. તમને પરીક્ષાની અંદર આવા બહુ પ્રશ્ન પૂછાય છે. કે ભાઈ ચંદન ઠાકોર છે કોણ? તો કે ચંદન ઠાકોર છે એ કયા નૃત્ય સાથે સંકળાયેલા? તો ભાઈ ચંદન ઠાકોર છે એ કયા નૃત્ય સાથે આવશે? યાદ રાખવાનું છે ભરતનાટ્યમ નૃત્ય સાથે આવશે. ચંદન ઠાકોર કયા નૃત્ય સાથે આવશે? ભરતનાટ્યમ નૃત્ય સાથે આવશે. સેકન્ડ, અંજલિ વોરા કયા નૃત્ય સાથે આવશે? તો કે ભરતનાટ્યમ સાથે. અંજલિ વોરા તો કે ભરતનાટ્યમ સાથે આવશે. નેક્સ્ટ, ઝવેરી બહેનો તો મણિપુરી નૃત્ય સાથે આવશે. બરાબર, ઝવેરી બહેનો મણિપુરી નૃત્ય સાથે આવશે. મિત્રો ઝવેરી બહેનોની અંદર છે એ કોનો સમાવેશ થાય છે? તો યાદ રાખો, નૈના, દર્શના, સ્વર્ણા અને રંજના. આ બધી જે છે દોસ્તો એને ઝવેરી બહેનો કહેવાય છે. ઝવેરી બહેનો. ઓકે, અને એક ગુરુ છે, એ ગુરુનું નામ તમારે નીચે કમેન્ટ કરવાની છે. ગુરુનું નામ શું છે? જે પણ મણિપુરી નૃત્ય શીખવાડે છે. બરાબર, તો યાદ રાખવાનું છે કે ઝવેરી બહેનો છે, નૈના, દર્શના, સ્વર્ણા અને રંજના, એ ચારે ચાર છે એ મણિપુરી નૃત્ય સાથે સંકળાયેલ છે. ઓકે, ત્યારબાદ દોસ્તો વાત કરીએ તો યોગેન્દ્ર દેસાઈ જે છે એ કથકલી નૃત્ય સાથે સંકળાયેલા છે. હમણાં જ આપણે થોડી વાર પહેલા જોયું દોસ્તો મૃણાલિની સારાભાઈ. આ મૃણાલિની સારાભાઈ જે છે એ કયા નૃત્ય સાથે આવશે? તો કે કથકલી અને ભરતનાટ્યમ નૃત્ય સાથે આવશે. મલ્લિકા સારાભાઈ વિશે પણ આપણે ફૂલ ડિટેલની અંદર ચર્ચા કરી કે ભાઈ કુચીપુડી અને ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે. ત્યારબાદ સ્મિતા શાસ્ત્રી છે દોસ્તો કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલા છે. તો આ બધા મહત્વના છે. હજી તમને લિસ્ટ આપું છું દોસ્તો. જો કુમુદિની લાખિયા જે છે એ કથક નૃત્ય સાથે સંકળાયેલા છે. ત્યારબાદ વાત કરીએ સવિતા બહેન, મણિપુરી નૃત્ય સાથે આવશે. સોનલ માનસિંગ કે જે ભરતનાટ્યમ અને ઓડિસી નૃત્ય સાથે આવશે. ઓકે, કનક રેલે કે જે મોહિનીઅટ્ટમ સાથે આવશે. સુનૈના હજારીલાલ કે જે કથક સાથે આવશે. અને ઇલાક્ષીબેન ઠાકોર વિશે પણ આપણે દોસ્તો અભ્યાસ કર્યો કે ભરતનાટ્યમ નૃત્ય સાથે એ વ્યક્તિ જે છે એ પોતે સંકળાયેલા છે. તો આમાં અલગ અલગ જે છે વિદ્યાર્થી મિત્રો નૃત્ય સાથે સંકળાયેલા જે શાસ્ત્રીય નૃત્યકારો છે એ આપણા માટે ખૂબ જ અગત્યના બની જતા હોય છે. નેક્સ્ટ વાત કરું તો આઈસ ફેક્ટના ભાગરૂપે તમારે દોસ્તો એટલી વસ્તુ યાદ રાખવાની છે. જો શું યાદ રાખવાનું છે? તો કઈ સંસ્થાની સ્થાપના કયા શાસ્ત્રીય નૃત્યકાર દ્વારા કરવામાં આવી છે એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, તો એની અંદર સૌથી પહેલા આપણે જોઈએ તો નૃત્ય ભારતી સંસ્થાની સ્થાપના જે છે કોના દ્વારા કરવામાં આવી છે? તો કે ઇલાક્ષીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે. પહેલો પોઈન્ટ. બીજું કે દર્પણ સંસ્થાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે? તો કે શ્રીમતી મૃણાલિની સારાભાઈ એમના દ્વારા કરવામાં આવી છે. થર્ડ, કદમ સંસ્થાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે? તો કે કુમુદિની લાખિયા દ્વારા કરવામાં આવેલી છે. ઓકે, ફોર્થ, મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે છે, બરાબર, મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે છે એમનું પણ શાસ્ત્રીય નૃત્યોની અંદર વર્ચસ્વ ઘણું છે. શું કામ? એની પાછળનું એક કારણ કહું તમને.
મિત્રો ખાસ કરીને વડોદરાની અંદર મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારની અંદર ખાસ કરીને તમિલનાડુના થંજાવુરથી જે છે એ ઘણા બધા નર્તિકાઓ જે છે એને બોલાવવામાં આવેલી હતી. બરાબર. જ્યારે વડોદરાની અંદર ગાયકવાડ શાસન અને ગાયકવાડ શાસનની અંદર પણ ખાસ સયાજીરાવ ગાયકવાડ એમના સમયગાળામાં છે એ તમિલનાડુના થંજાવુરથી જે છે એ ઘણી બધી નર્તિકાઓને બોલાવવામાં આવી હતી. સાથે સાથે એમને ટ્રેનિંગ આપવા માટેના જે એમના ગુરુઓ છે એ ગુરુને પણ બોલાવવામાં આવ્યા હતા અને એને વડોદરાની અંદર જે છે એ પોતે આશ્રય આપેલો હતો. એટલે આપણે કહી શકીએ છીએ કે ભાઈ તમિલનાડુનું થંજાવુર છે એટલે કયા નૃત્ય સાથે સંકળાયેલું છે? તો ભરતનાટ્યમ. આ શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલું છે. ભરતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલું છે. ઓકે, હવે ભરતનાટ્યમ સાથે સંકળાયેલું છે તો ભરતનાટ્યમ આવશે તમિલનાડુ. તમિલનાડુનું જે ભરતનાટ્યમ છે એના બધા નર્તકોને, એમના ગુરુને અને એને નર્તકીઓને ગુજરાતની અંદર જે છે એ બોલાવવામાં આવે છે, વડોદરામાં બોલાવવામાં આવે છે અને ભરતનાટ્યમ જે છે એનો ઉદય આપણા ગુજરાતની અંદર પર થતો જોવા મળતો હોય છે. બરાબર. આટલી વસ્તુ દોસ્તો તમારે છે એ શાસ્ત્રીય નૃત્યકારોમાંથી યાદ રાખવાની છે. બરાબર. હજી એક વખત છે એ વ્યવસ્થિત રીતે લેક્ચરને જોઈ લેજો. સરળતાથી તમને સમજાવવાનો દોસ્તો પ્રયત્ન કર્યો છે ને ડેટા પણ ખૂબ સરસ મજાનો તમને દોસ્તો આપ્યો છે. ઓકે, ચાલો ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને કહી દઉં કે 15મી ઓગસ્ટ એટલે કે ગઈકાલે સરસ મજાનો તમે 8 કલાકનો લેક્ચર દિશાંત સર, મારો અને નિલેશ સરનો લેક્ચર જોયેલો છે. ઓકે, તો એ 78મો સ્વાતંત્ર્ય પર્વ જે છે એમના નિમિત્તે આપણે આઈસી દ્વારા જેટલી પણ બુક્સ છે એ બધી બુક્સમાં દોસ્તો આપણે 40% જેટલું ડિસ્કાઉન્ટ રાખ્યું છે. કેટલું? 40% જેટલું ડિસ્કાઉન્ટ રાખ્યું છે. તો આવી તિરંગા ઓફરનો લાભ લેવા માટે દોસ્તો આઈસીના તમામ પુસ્તક તમારે જો મેળવવા હોય તો આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ખાસ દોસ્તો તમે એપ્લિકેશન સાથે જોડાવ અને વ્યવસ્થિત રીતે જે છે એ તમે તૈયારી કરો. અને એપ્લિકેશનની અંદર પણ ઘણા બધા કોર્સ અવેલેબલ છે અને આ બુક્સ પણ તમને એપ્લિકેશન ઉપરથી અવેલેબલ થઈ જશે. તો ખાસ દોસ્તો તિરંગા ઓફરનો તમારે બધાએ લાભ લેવાનો છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો હવે આવે છે ગુજરાતના સ્થપતિઓ. કે ભાઈ ગુજરાતના મહત્વના સ્થપતિઓ કયા કયા છે? જસુબેન શિલ્પી છે, પ્રભાશંકર સોમપુરા છે, તો આ બધા વ્યક્તિઓ છે, રામસિંહ માલમ છે. તો આ બધા વ્યક્તિઓ વિશે આપણે જરૂરી અને પરીક્ષાલક્ષી બાબતો કઈ કઈ બની શકે એ વસ્તુનો સાર અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો હું આપવાનો છું. ઓકે, તો એની અંદર સૌથી પહેલા દોસ્તો આવે છે પ્રભાશંકર સોમપુરા. જો ઇમેજ પણ અમે લીધેલો છે એનો. બરાબર. સૌથી પહેલા કોણ આવે છે? તો કે પ્રભાશંકર સોમપુરા. ઓકે, પ્રભાશંકર સોમપુરાનો જન્મ ક્યાં થયેલો? તો જન્મ સ્થળ યાદ રાખવાનું છે, જન્મ તારીખ નથી યાદ રાખવી. જન્મ સ્થળ દોસ્તો યાદ રાખજો, ભાવનગર. જન્મ ક્યાં થયેલો છે? ભાવનગરમાં એમનો જન્મ થયેલો છે. ભાવનગર જિલ્લાની અંદર પર્ટિક્યુલર લોકેશન સાથે વાત કરું ને તો પાલીતાણા, કે જૈન ધર્મનું મહત્વનું તીર્થસ્થળ છે, કે જ્યાં પાવક વન આવેલું છે, 863 જૈન દેરાસર આવેલા છે, વહીવટ જેનો આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા થાય છે, શુદ્ધ શાકાહારી શહેર કહેવાય છે, મંદિરોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે એવું પાલીતાણા, કે જ્યાં આગળ જન્મ થતો હોય છે કોનો? તો કે પ્રભાશંકર સોમપુરાનો. ઓકે, પ્રભાશંકર સોમપુરાએ પોતાના સમયગાળા દરમિયાન છે એ ઘણા બધા સ્થાપત્યોની અંદર પોતે યોગદાન આપ્યું છે. એ બધામાં સૌથી વધારે ઉપયોગી અને પરીક્ષા માટે પૂછાઈ શકે એવો ટોપિક હોય તો એ છે સોમનાથ મંદિર. મિત્રો, સોમનાથ મંદિર છે એના સ્થપતિનું નામ જણાવો, આવો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય ને એટલે તમારે બધાએ ટીક કરીને આવવાનું છે પ્રભાશંકર સોમપુરા. યાદ રાખવાનું છે દોસ્તો, પ્રભાશંકર સોમપુરા. સોમનાથ મંદિર જે છે એ મંદિરના નિર્માણ કાર્યની અંદર જે છે એમનું યોગદાન, એમનો ફાળો જે છે વિદ્યાર્થી મિત્રો ઘણો બધો રહેલો છે. બરાબર. અને યાદ રાખજો કે આપણા ગુજરાતની અંદર બાંધકામ ક્ષેત્રે એટલે કે કોઈ પણ સ્થાપત્ય હોય, સ્થાપત્ય ક્ષેત્રે એક સમુદાય છે, એ સમુદાય ખૂબ વિશેષ પ્રમાણમાં પોતાનું યોગદાન આપ્યું છે અને સમુદાય છે સોમપુરા. કોણ છે? સોમપુરા. આ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઓકે, તો દોસ્તો તમારે યાદ રાખવાનું છે કે પ્રભાશંકર સોમપુરા છે એમનું યોગદાન શેની અંદર રહેલું છે? તો ખાસ યાદ રાખવાનું છે સોમનાથ મંદિરના નિર્માણમાં એનું યોગદાન જે છે વિદ્યાર્થી મિત્રો રહેલું છે.
ઓકે, સાથે સાથે એમણે સ્થાપત્યના ઘણા બધા ગ્રંથો પણ લખ્યા છે. એમણે જે મંદિરો બંધાવેલા છે એ મંદિરોની અંદર વાત કરીએ તો ભગવાન લકુલિશનું મંદિર કે જે કાયાવરોહણ ખાતે આવેલું છે. બરાબર, ભગવાન લકુલિશ એટલે તો કે શિવનો 28મો અવતાર કહેવાય. ભગવાન લકુલિશનું મંદિર છે એ આવેલું છે કાયાવરોહણ ખાતે. આ કાયાવરોહણ એટલે એનું મૂળ નામ છે કારવણ. અને કાયાવરોહણ આવે ક્યાં? તો કે અત્યારે વર્તમાન વડોદરા જિલ્લામાં આવે. બરાબર, પુરાણ પ્રસિદ્ધ ભગવાન લકુલિશનો જન્મ ત્યાં થયો છે. લકુલિશ ભગવાનનું મંદિર પણ ત્યાં આગળ આવેલું છે. ઓકે, તો કાયાવરણની અંદર જે ભગવાન લકુલિશનું મંદિર છે એના સ્થપતિ કોણ છે? તો યાદ રાખવું છે પ્રભાશંકર સોમપુરા. આ ઉપરાંત રાણી સતી મંદિર કે જે અમદાવાદમાં આવેલું છે. સોમનાથ મંદિર જે આપણે વાત કરી કે દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ અને ગુજરાતના 2 જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ, એમાંનું પ્રથમ એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગ કે જે ગીર સોમનાથની અંદર આવેલું છે. ત્યારબાદ અંબાજી મંદિર કે ભાઈ ગુજરાતની 3 શક્તિપીઠો છે, અંબાજી, અંબાજી, બહુચરાજી અને પાવાગઢ. ઓકે, તો એની અંદર અંબાજી મંદિર જે છે કે જે બનાસકાંઠાની અંદર આવેલ છે એના સ્થપતિ કોણ છે? તો યાદ રાખો પ્રભાશંકર સોમપુરા છે. આ ઉપરાંત પંચાસરના પાર્શ્વનાથ દેરાસર કે જે પાટણની અંદર આવેલ છે. ક્યાં આવેલ છે? પાટણમાં. તો આ બધા મંદિરોની અંદર તમને પ્રભાશંકર સોમપુરા જે છે એ પ્રભાશંકર સોમપુરાનું વિશેષ મહત્વ તમને જોવા મળશે. એમનો અનન્ય ફાળો એની અંદર જોવા મળશે. ઓકે, એમને વિદ્યાર્થી મિત્રો આવા બધા મંદિરો, આ બધા ખ્યાતના મંદિરો છે કે જે કોઈને કોઈ પરીક્ષાની અંદર તમને પૂછાઈ ગયેલા જ છે. બરાબર, તો આટલા બધા સ્થાપત્ય ક્ષેત્રે એ વ્યક્તિએ છે એ સારામાં સારા બાંધકામ કરેલા છે. એટલા માટે એમને એક પદવી આપવામાં આવી છે, શિલ્પ વિશારદ. કઈ પદવી આપવામાં આવી છે? શિલ્પ વિશારદ. આ પદવી જે છે દોસ્તો એને આપવામાં આવેલી છે. કોને? પ્રભાશંકર સોમપુરાને. જો એમ લખેલું છે કે પ્રભાશંકર સોમપુરાને શિલ્પ વિશારદ એની પદવી આપવામાં આવેલી છે. અને સાથે સાથે એમણે એક ગ્રંથની પણ રચના કરી છે. એ ગ્રંથનું નામ છે દીપાર્ણવ. કયો ગ્રંથ છે? દીપાર્ણવ ગ્રંથ છે. એ ગ્રંથની પણ એમના દ્વારા જે છે એ રચના કરવામાં આવેલી છે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો બીજા વ્યક્તિ જે આવે છે એ વ્યક્તિનું નામ શું છે? તો કે બાલકૃષ્ણ દોશી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષાઓની અંદર આપણને ઘણી બધી વખત બાલકૃષ્ણ દોશીના પ્રશ્ન પૂછવામાં આવેલા છે. તો સૌથી પહેલો મુદ્દો આપણે યાદ રાખીશું કે એમનો જન્મ ક્યાં થયેલો? તો પુણેમાં એમનો જન્મ થયેલો છે 1927ના વર્ષની અંદર. ઓકે, અને ખાસ કરીને આપણા 2 મહત્વના નગરો, એક આપણા ગુજરાતનું છે અને બીજું વિદ્યાર્થી મિત્રો છે ચંદીગઢ. બરાબર, એક ગુજરાતનું છે દોસ્તો ગાંધીનગર અને બીજું છે ચંદીગઢ. આ બંને નગર જે છે એ નગરના વિકાસ કાર્યની અંદર ડેવલપમેન્ટમાં જો કોઈનો ફાળો હોય તો એ છે દોસ્તો બાલકૃષ્ણ દોશી. કે આ બંને શહેરોની અંદર એમણે વ્યવસ્થિત રીતે રોડ રસ્તા બંધાવ્યા હોય, વ્યવસ્થિત રીતે આયોજન કરેલું હોય, મકાનો પણ એવા વ્યવસ્થિત રીતે બનાવેલા હોય અને સારામાં સારું એમણે આયોજન કર્યું હોય. એટલે કે સુનિયોજિત એક નગર તરીકે જે છે આ નગરને વિકસાવેલા હોય તો એની અંદર યોગદાન હોય ને વિદ્યાર્થી મિત્રો કોનું છે? બાલકૃષ્ણ દોશીનું છે. ઓકે, ખાસ કરીને એમણે જે છે વિદ્યાર્થી મિત્રો અમદાવાદની અંદર એક સરસ મજાની સંસ્થા પણ સ્થાપના કરી છે. બરાબર, એમના પ્રયાસોથી અમદાવાદની અંદર છે સ્કૂલ ઓફ આર્કિટેક્ચર. સ્કૂલ ઓફ આર્કિટેક્ચર છે જે આજે પણ ભારતભરની અંદર પ્રખ્યાત છે. બરાબર, સ્કૂલ ઓફ આર્કિટેક્ચર કે જે આજે પણ સમગ્ર ભારતની અંદર પ્રખ્યાત છે કે જે અમદાવાદની અંદર આવેલ છે. એની અંદર કોઈનું યોગદાન હોય તો કોણ છે? બાલકૃષ્ણ દોશી છે. ઓકે, સાથે સાથે એમને જે છે એ સરકાર તરફથી જે એવોર્ડ પણ આપવામાં આવ્યા છે, ઘણા બધા એવોર્ડ આપવામાં આવ્યા છે. ભારતીય આર્કિટેક્ટ હતા. આ ઉપરાંત એમને વિદેશી પણ ઘણા બધા પુરસ્કારો એનાયત થયેલા છે. ઓકે મિત્રો, વાત કરીએ તો 2018ના વર્ષની અંદર પ્રિત્ઝકર આર્કિટેક્ચર એવોર્ડ એટલે કે જે સર્વશ્રેષ્ઠ સ્થપતિઓ હોય કે જેને સારામાં સારા મંદિરોનું બાંધકામ કરાવેલું હોય, સારામાં સારું સ્થાપત્ય કલાની અંદર જ્ઞાન ધરાવતા હોય એવા વ્યક્તિઓને પ્રિત્ઝકર આર્કિટેક્ટ એવોર્ડ જે છે આપવામાં આવતો હોય છે. તો 2018ના વર્ષની અંદર પ્રિત્ઝકર આર્કિટેક્ટ એવોર્ડ કોને મળેલો છે? તો ખાસ દોસ્તો યાદ રાખવાનું છે બાલકૃષ્ણ દોશીને એનાયત કરવામાં આવેલો છે. અને બીજી એક ફેક્ટ યાદ રાખજો કે બાલકૃષ્ણ દોશી પ્રિત્ઝકર આર્કિટેક્ટ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય આર્કિટેક્ટ હતા. પ્રથમ ભારતીય આર્કિટેક્ટ હતા આ વ્યક્તિ. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બધા વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ વાત કરું તો એમના દ્વારા છે એક સંસ્થાની પણ સ્થાપના કરવામાં આવી હતી અને એ સંસ્થા જે છે એમનું નામ છે વાસ્તુશિલ્પ. કે ભાઈ બાલકૃષ્ણ દોશી છે એમણે એક સંસ્થાની સ્થાપના કરી છે વાસ્તુશિલ્પ. ઓકે,
અમદાવાદની અંદર આવેલું જે સંસ્કાર કેન્દ્ર છે, આ સંસ્કાર કેન્દ્ર ક્યાં આવે તો કે અમદાવાદમાં, બરાબર. તો એના નિર્માણ કાર્યની અંદર પણ અનન્ય ફાળો દોસ્તો આપણને જોવા મળતો હોય છે. કોનો? તો ખાસ યાદ રાખવાનું છે બાલકૃષ્ણ દોશીનો. કોનો? કે બાલકૃષ્ણ દોશી. ઓકે, યાદ રાખજો. ચાલો નેક્સ્ટ એના પછી આપણે જોઈએ તો કાંતિભાઈ પટેલ. એના પછી જે વ્યક્તિ આવે છે એ વ્યક્તિનું નામ શું છે દોસ્તો? ખાસ યાદ રાખવાનું છે કાંતિભાઈ પટેલ. ઓકે, હવે કાંતિભાઈ પટેલ દ્વારા જે સરસ મજાના બાંધકામો થયા, એટલા માટે આપણે જે છે દોસ્તો એને યાદ રાખવાના છે મહત્વના સ્થપતિ તરીકે. મહત્વના સ્થપતિ તરીકે, બરાબર. તો એમના સૌથી પહેલા તો એમના જન્મની વાત કરીએ, એમના વતનની વાત કરીએ તો કાંતિભાઈ પટેલ જે છે એમનું ખાસ કરીને જન્મ અને એમનું વતનની અંદર વાત કરીએ ને દોસ્તો, તો એમનું વતન જે છે એ ખેડા જિલ્લો છે. ખેડા જિલ્લાની અંદર આવેલું જે સોજિત્રા ગામ છે, બરાબર, એ સોજિત્રા અત્યારે તાલુકો છે વિદ્યાર્થી મિત્રો. અત્યારે જે છે શું છે તો કે તાલુકો છે. ઓકે, સોજિત્રા તાલુકાના છે. ઓકે, 1925ના વર્ષની અંદર એમનો જન્મ થયેલો છે. સાથે સાથે વાત કરીએ તો એમણે જે છે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી પ્રતિમાઓનું પણ નિર્માણ કાર્ય કરાવેલું છે. એની અંદર વાત કરું ને તો સૌથી પહેલા તમારે એક યાદ રાખવાનું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ. વલ્લભભાઈ પટેલની 4 મીટર ઊંચી પ્રતિમા, 4 મીટર ઊંચી મૂર્તિ એટલે કે પ્રતિમા, બરાબર, એનું વિદ્યાર્થી મિત્રો નિર્માણ કાર્ય કરાવેલું છે, એટલે કે એના સ્થપતિ છે. અને આ વલ્લભભાઈ પટેલની 4 મીટર ઊંચી મૂર્તિ આવેલી છે ક્યાં? તો યાદ રાખો છો વલ્લભ વિદ્યાનગરમાં. વલ્લભ વિદ્યાનગરમાં આવેલ છે. ઓકે, એ માત્ર ને માત્ર આપણા ગુજરાતમાં, આપણા ભારતની અંદર પ્રખ્યાત નહોતા. આ વ્યક્તિ જે છે એટલે કે કાંતિભાઈ પટેલ છે, દેશ વિદેશની અંદર પ્રખ્યાત હતા. શું કામ? એની પાછળનું પણ એક કારણ તમને કહું કે જેવી રીતે વલ્લભભાઈ પટેલની 4 મીટર ઊંચી પ્રતિમા એમણે વલ્લભ વિદ્યાનગરની અંદર જે છે પ્રસ્થાપિત કરી, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા રાષ્ટ્રપિતા એટલે કે મહાત્મા ગાંધીજી, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પણ એક પ્રતિમા, સરસ મજાની પ્રતિમા જે છે એ પ્રસ્થાપિત એમના દ્વારા કરવામાં આવેલી, મતલબ કે એના સ્થપતિપણા હેઠળ કરવામાં આવેલી છે અમેરિકામાં. કઈ જગ્યાએ? અમેરિકામાં. તો આ વસ્તુ યાદ રાખજો, માત્ર ભારતના જ નહીં, વિશ્વની અંદર પણ એમણે ડંકો વગાડેલો છે. ઘણા બધા એવા પ્રતિમાઓ સ્થાપત્ય એમણે કરેલા છે. મિત્રો વાત કરીએ તો 2.5 મીટર ઊંચી પ્રતિમા જે છે અમેરિકાની અંદર એમના દ્વારા વિદ્યાર્થી મિત્રો રચના કરવામાં આવેલી છે. અને યાદ રાખીએ કે ભારત સરકાર દ્વારા અપાતો જે પદ્મશ્રી એવોર્ડ છે, એ પદ્મશ્રી એવોર્ડ પણ એને વર્ષ 2004માં એનાયત થયેલો છે. ક્યારે? તો કે વર્ષ 2004માં એમને એનાયત થયેલો છે. તો ખાસ યાદ રાખવાનું છે આપણે કાંતિભાઈ પટેલ પણ આપણા માટે પરીક્ષાને લગતા ખૂબ જ ઉપયોગી અને મહત્વના છે. ઓકે, ચલો નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ તો આવે છે જસુબેન શિલ્પી. જસુબેન શિલ્પીના પણ ઘણા બધા પ્રશ્નો પરીક્ષાની અંદર આપણને દેખાયેલા છે. ઓકે, તો જસુબેન શિલ્પી છે એમનો જન્મ થયેલો છે ચંદ્રાપુરમાં. સાહેબ ક્યાં આવ્યું? ચંદ્રાપુર આવે મહારાષ્ટ્રની અંદર. ક્યાં આવે? મહારાષ્ટ્રની અંદર એમનો જન્મ થયેલો છે. ઓકે, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાતની અંદર આપણું જે આર્થિક પાટનગર જેને આપણે કહીએ છીએ એ અમદાવાદ. અમદાવાદની અંદર તમે જાઓ ને એટલે ત્યાં આગળ તમને ઝાંસીની રાણીની પ્રતિમા તમને જોવા મળશે. અને એ ઝાંસીની રાણીની પ્રતિમા છે, એ પ્રતિમાની રચના જે છે કોણે કરાવેલી છે, બનાવેલ છે કોણે? તો યાદ રાખજો જસુબેન શિલ્પીએ. કોણે બનાવેલ છે? જસુબેન શિલ્પીએ બનાવેલ છે. ઓકે, સાથે સાથે યાદ રાખો કે આ પ્રતિમા જે છે એમને લિમ્કા બુકની અંદર પણ સ્થાન મળેલું છે. બરાબર, બહુ સારામાં સારી પ્રતિમાઓ હોય દોસ્તો, બહુ સારામાં સારી પ્રતિમાઓ હોય તો એની અંદર આપણને ઝાંસીની રાણીની પ્રતિમા જોવા મળે છે. અને એમને જે છે વિદ્યાર્થી મિત્રો બિરદાવવા માટે એને ખાસ કરીને જે છે એ શ્રેષ્ઠ કેટેગરીમાં એટલે કે લિમ્કા બુકની અંદર જે છે સ્થાન મળેલું છે. ક્યારે? તો કે વર્ષ 2005ની અંદર. સ્કલ્પચરની અંદર સારામાં સારું જે છે એમણે નોલેજ ધરાવેલું છે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે લોક નેતાઓ અને ઐતિહાસિક પ્રતિભાઓ એના સ્કલ્પચર એટલે કે શિલ્પ બનાવવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. કે કોઈ લોક નેતાઓ હોય, ઉપરાંત વાત કરીએ કોઈ ઐતિહાસિક પ્રતિભાઓ હોય, તો આ બધાના શિલ્પો બનાવવા માટે જે છે ખાસ એ ખૂબ જ સારામાં સારું નોલેજ એ ધરાવતા હતા. ઓકે, તેના પછી વાત કરીએ તો એમણે 500 થી વધારે સ્કલ્પચર બનાવ્યા હતા. કેટલા? તો કે 500 થી વધારે. વિચાર તો કરો, 500 થી વધારે સ્કલ્પચર એમના દ્વારા બનાવવામાં આવેલા હતા. ઓકે, બે ફેક્ટ બીજી યાદ રાખો છો. ચલો, જસુબેન જે છે એને એક ઉપનામ મળ્યું છે બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા. ઓકે,
અને યાદ રાખવાનું છે કે સરદાર વલ્લભભાઈ પટેલની 25 ફૂટ ઊંચી જેટલી પ્રતિમા જે છે એ નર્મદા નિગમે કેવડિયા કોલોની ખાતે મૂકેલી છે. બરાબર, નર્મદા નિગમે ક્યાં મૂકેલી છે? કેવડિયા કોલોની ખાતે મૂકેલી છે. ઓકે, અને બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા તરીકે જે છે જશુબેન શિલ્પીને ઓળખવામાં આવે છે. તો આપણે દોસ્તો વાત કરી જશુબેન શિલ્પી વિશે. ઓકે, એના પછી આપણે વાત કરીશું રામસિંહ માલમ. મિત્રો, રામસિંહ માલમનું નામ આવે ને એટલે તરત જ બધા વિદ્યાર્થી મિત્રો કચ્છમાં જવાનું પસંદ કરશે. કચ્છની અંદર વિદ્યાર્થી મિત્રો બધા જવાનું પસંદ કરશે, અને કચ્છની અંદર ભુજમાં. કેમ કે ભુજમાં જે છે આવેલો છે આઈના મહેલ. આ આઈના મહેલ છે એના સ્થપતિ કોણ છે? તો દોસ્તો યાદ રાખવાનું છે રામસિંહ માલમ. કે ભાઈ કચ્છના ભુજની અંદર જે આઈના મહેલ આવેલો છે, આઈના એટલે કાચનો મહેલ આવેલો છે. ઓકે, આઈના મહેલ તરીકે ઓળખાય છે. એના સ્થપતિ કોણ છે? તો યાદ રાખજો, આઈના મહેલના સ્થપતિ છે રામસિંહ માલમ. એના સ્થપતિ છે. ઓકે, બીજો મુદ્દો કે રામસિંહ માલમ છે એને કાચની વિદ્યા ક્યાંથી શીખેલી? તો મિત્રો ખાસ યાદ રાખજો, રામસિંહ માલમ છે એમણે કાચની વિદ્યા શીખેલી હોલેન્ડથી. ક્યાંથી શીખેલી દોસ્તો? હોલેન્ડથી એમણે કાચની વિદ્યા જે છે દોસ્તો શીખેલી છે. ઓકે, તો ખાસ યાદ રાખવાનું છે કે હોલેન્ડથી જે છે કાચની વિદ્યા શીખીને આવ્યા હતા, અને ભુજની અંદર આઈના મહેલ છે એ આઈના મહેલનું નિર્માણ કરાવેલું છે. અત્યારે પણ તમે કે હું અથવા તો કોઈ પણ વ્યક્તિ કચ્છ જઈએ અને આઈના મહેલ ભુજની મુલાકાત લઈએ ને દોસ્તો, એટલે આજે પણ આપણે એની જે વ્યવસ્થિત જે બાંધકામ એનું એને કરાવ્યું છે એના આધારે આપણે આજે પણ જે છે રામસિંહ માલમને એમના સ્થાપત્યને લઈને ખૂબ જ યાદ કરીએ છીએ. ઓકે, તો રામસિંહ માલમ પણ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે, તો એ પણ આપણે યાદ રાખીશું. સાથે સાથે બધા વિદ્યાર્થી મિત્રોને કહી દઉં કે જો તમે કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરો છો તો આપણે સરસ મજાની તિરંગા ઓફર લઈને આવ્યા છીએ. મતલબ કે કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ વર્દી લાઈવ બેચ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર વિદ્યાર્થી મિત્રો શરૂ થવા માટે જઈ રહી છે. તો આ વર્દી લાઈવ બેચની અંદર દોસ્તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે કે ભાઈ 7,500 વિધાઉટ મટીરિયલ 1 વર્ષની વેલિડિટી અને 9,999 વિથ મટીરિયલ 1 વર્ષની વેલિડિટી. તો ખાસ તમને 50% જે છે એ આની અંદર ઓફ મળવાનું છે. તો વર્દી લાઈવ બેચનો વિદ્યાર્થી મિત્રો તમારે લાભ લેવાનો છે. જે કોઈ વિદ્યાર્થી મિત્રો હજી સુધી આ બેચ સાથે જોડાયેલા નથી તો ખાસ દોસ્તો તમારે આ બેચ સાથે જોડાવાનું છે. બીજી મહત્વની વસ્તુ કે આજનો લેક્ચર કેવો લાગ્યો, એક નીચે કમેન્ટ બોક્સની અંદર બધા વિદ્યાર્થી મિત્રોએ મને એક તમારો પ્રતિસાદ આપવાનો છે. એવો પ્રયત્ન કર્યો છે કે ભૂતકાળના પેપર જોયા, પેપરના એનાલિસિસના આધારે એક ટોપિક એવો પણ હતો કે જે વિદ્યાર્થી વાંચતા નથી, ડેટા જે છે વિદ્યાર્થી મિત્રોએ કવર કરતા બહુ વાર લાગે છે. તો એવો બંને ડેટા જે છે, બંને ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સરળતાથી સરળ ભાષાની અંદર પીપીટી સારામાં સારી તમારા માટે બનાવીને વ્યવસ્થિત રીતે રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આશા રાખું છું આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ મજા આવી હશે. તો લેક્ચરને લાઇક ન કરેલો હોય તો લાઇક કરી દેજો, લેક્ચરને શેર કરી દેજો, અને મેં જે પ્રશ્નો પૂછ્યા એનો ઓફલાઈન કમેન્ટ બોક્સની અંદર મને જવાબ આપજો. અને હા, નવા સ્ટુડન્ટ હોય તો આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં પેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. તો દોસ્તો ફરી પાછા મળીશું આપણે આવતીકાલે સવારે. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ.